રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। કોરોના કાળમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માંગ કરી 45 દિવસમાં પરિણામ જાહેર ન થતા યુનિવર્સિટી સામે ભારે આક્રોશ છે। સમયસર રિઝલ્ટ ન આવતા મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા તો એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ધરણા યોજીને વિરોધ કરાયો હતો। વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ ઉઠી છે। કે જે 2019ના એનરોલ થયેલા વિદ્યાર્થીઓ હતા કે કોરોનાની મહામારીમાં ક્યાંક એક બે વિષયમાં ફેલ થયા હોય અને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી, આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક તક આપવામાં આવે એવી એનએસયુની માંગ હતી અને કુલપતિશ્રીએ પણ બાહેધરી આપવામાં આવી હતી કે ભાઈ અમે એક મોકો આપશું, પણ ક્યાંક કુલપતિ આમાં ઢીલાસ મૂકી અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે। બીજો મુદ્દો છે કે ભાઈ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ ક્યાંક ખાડે ગયું છે। પરીક્ષાનું પરિણામ આપવા માટે આ પરીક્ષા વિભાગ સક્ષમ નથી। યુનિવર્સિટીના સત્તાધીશો મોટી મોટી વાતો કરતા હતા કે અમે 45 દિવસમાં રિઝલ્ટો આપશું, પણ આજે 60 દિવસ 70 દિવસો વીતી ગયા હોવા છતાં આજે 80% ફેકલ્ટીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી। એનએસયુઆઈ દ્વારા જે 2019માં કોરોના કાળને લીધે જે અમુક વિદ્યાર્થીઓ મેક્સિમમ એટેમ્પમાં પરીક્ષા નથી આપી શક્યા, એના માટે ખાસ કિસ્સામાં ફરીથી પરીક્ષા આપવાની રજૂઆત છે। એના અન્વયે ગઈકાલે જ માન્ય કુલપતિશ્રીએ એની મંજૂરી આપી દીધી છે અને એનો પરિપત્ર બહાર પાડીને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। અને જે બીજી બાબત છે કે રિઝલ્ટ જાહેર નથી થયા, તો અમારી પહેલી પ્રાયોરિટી છઠ્ઠા સેમેસ્ટરના રિઝલ્ટ છે એ જાહેર કરવાની છે અને મોટાભાગના રિઝલ્ટ જાહેર થઈ ગયા છે। છઠ્ઠા સેમેસ્ટરના 1 કે 2 વિદ્યાશાખાના રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં એકાદ વીકમાં અમે બહાર પાડીશું।